નમસ્કાર દર્શક મિત્રો, આપણે નિહાળીશું સિટી લાઈવ ન્યૂઝ ચેનલમાં આજના મુખ્ય સમાચારો. મુખ્યમંત્રી શ્રી સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ. ઇઝુઝુ મોટર્સ ઇન્ડિયાએ ગુજરાતમાં વિસ્તરણ કર્યું. ટાટા મોટર્સની તદ્દન નવી સ્પોર્ટ હેચબેક બોલ્ટની રજૂઆત. ઝી ટીવીનો લોકપ્રિય શો બંધનની છબી પાંડે અમદાવાદની મુલાકાતે. રાજકોટ ખાતે બાલ ફિલ્મ મહોત્સવ. લગ્ન પૂર્વે રાજકોટમાં રાજાશાહી ઢબે ઐતિહાસિક ફુલેકું નીકળ્યું. મુખ્યમંત્રી શ્રી સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ. મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે સામાન્ય નાગરિકો આમ આદમીનો રાજ્ય સરકારની વિકાસ યોજનાઓનો લાભ પહોંચાડવા તંત્ર વાહકોની સ્થળ મુલાકાત લઈને સમસ્યાઓના સમાધાનનો ગતિશીલ અભિગમ દર્શાવી સત્વરે લાભાર્થીઓ લાભ પહોંચાડવા તાકીદ કરી છે. શ્રીમતી આનંદીબેન પટેલે જન ફરિયાદ નિવારણના કોમ્પ્યુટર ટેકનોલોજી વિનિયોગ કાર્યક્રમ સ્વાગત ઓનલાઈનમાં ઉપસ્થિત રહી રાજ્ય કક્ષાએ મળેલી 11 રજૂઆતોમાં સુખદ નિવારણ માટે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે કર્મયોગી અધિકારીઓને મળતી રજૂઆતો પરત્વે માનનીય સંવેદના સ્પર્શી વલણ દાખવવા પણ પ્રેરણા આપી હતી. અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે દર માસના ચોથા ગુરુવારે યોજાતા આ સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ તહેત આજે રાજ્ય, જિલ્લા અને તાલુકા તથા સ્વાગતની સમગ્રતા મળેલી 5199 રજૂઆતોમાંથી 76% એટલે કે 3961 નું સુખદ નિવારણ લાવવામાં આવ્યું છે. મુખ્યમંત્રીશ્રીએ પ્રત્યેક રજૂઆત કર્તાને પ્રત્યક્ષ સાંભળીને સંબંધિત વિભાગો, જિલ્લા તંત્રવાહકો તેના ઉકેલ માટે પ્રેરિત કર્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અજય ભાદુર, નાયબ સચિવ શ્રી હેમાંગ પુરોહિત અને વરિષ્ઠ સચિવો પણ ઉપસ્થિત રહ્યા હતા. ઇઝુઝુ મોટર ઇન્ડિયાએ ગુજરાતમાં વિસ્તરણ કર્યું. દુનિયાની સૌથી વિશાળ કમર્શિયલ વાહનની ઉત્પાદકતામાંથી એક અને પિકઅપ ટ્રક્સમાં આગેવાન જાપાન ઇઝુઝુ મોટર્સની સબસિડીઝ ઇઝુઝુ મોટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડે આજે અમદાવાદમાં નવી ડીલરશીપનો શુભારંભ કરીને ગુજરાતમાં તેનો પ્રવેશ કર્યો છે. નવી ડીલરશીપ ટોક ઇઝુઝુ અમદાવાદના બોડકદેવ ખાતે સરખેજ ગાંધીનગર હાઈવે પર હોટેલ ગ્રાન્ડ ભગવતી નજીક શ્રી પંચધારા કોમ્પ્લેક્સ મોયતળિયે સ્થિત ટોક ઇઝુઝુ ખાતે સુવિધાજનક રીતે સ્થિત જે ઇઝુઝુના ગ્રાહકોને કક્ષામાં ઉત્તમ સેવા અને વેચાણ પ્રદાન કરશે. આ પ્રસંગે બોલતા ઇઝુઝુ મોટર્સ ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર શ્રી તાકાશી કિકુચીએ જણાવ્યું હતું કે અમારી અહીં હાજરીથી અમને બેહદ ખુશી છે, કારણ કે અમે માનીએ છીએ કે આ બજારમાં દેશભરમાં અમારી પહોંચને વિસ્તારવા માટે ભરપૂર સંભાવના છે. ભાવિ રોકાણો અને વર્તમાન વેપાર પ્રવૃત્તિઓ સાથે ગુજરાતના ઇઝુઝુ માટે સંભવિત બજાર તરીકે ઉભરી આવ્યું છે, જે પરિવહનની ઉત્તમ અને કાર્યક્ષમ રીતે જોતા અમારા ગ્રાહકો માટે પહોંચ આપે છે. ટોર્ક સાથે ભાગીદારીને લીધે અમારા બજારમાં અમારી શક્તિનો લાભ લેવાનો અમને મોકો મળ્યો છે. અમે આગળ જતા બજારમાં અમારા નેટવર્કને વધુ વિસ્તરવાનું ચાલુ રાખીશું. ટોર્ક ઇઝુઝુ મેનેજિંગ ડિરેક્ટર શ્રી કુરેન અમીન એ જણાવ્યું હતું કે યુટિલિટી અને પ્રવાસી વાહનોની દુનિયાની અગ્રણી ઉત્પાદક ઇઝુઝુ મોટર્સ સાથે સાંકળવાનો અમને આનંદ છે. આ ડીલરશીપ સાથે અમે દેશના આ ભાગમાં ઇઝુઝુ મોટર્સ યુટિલિટી વાહનો અને પિકઅપ વાહનોમાંથી શ્રેષ્ઠતમ લાવવા માટે કટિબદ્ધ છીએ. ટાટા મોટર્સની તદ્દન નવી સ્પોર્ટી હેચબેક બોલ્ટની રજૂઆત. ટાટા મોટર્સ આજે જેની ભારે પ્રતીક્ષા થઈ રહી હતી તે સ્પોર્ટ હેચબેક તદ્દન નવી બોલ્ટની વ્યાપારી ધોરણે રજૂઆત કરી છે. પૂનામાં પીપરી ખાતેના પ્લાન્ટમાં ઉત્પાદન થયેલી બોલ્ટ કંપનીના હેરોઝાઇનેક્સ નેજા હેઠળ લેટેસ્ટ કાર છે અને તેના સેગમેન્ટમાં ડિઝાઇન, ડ્રાઇવેબિલિટી અને કનેક્ટિવિટીના ઘણા અસરકારક ફીચર્સ રજૂ કરે છે. બોલ્ટની રજૂઆત રેવોટ્રોન પેટ્રોલ 1.2 ની રૂપિયા 4,55,000 લાખની પ્રારંભિક કિંમતે એક્સ શોરૂમ અમદાવાદ અને ડીઝલ વોરેન્ટ માટે 5.62 લાખની પ્રારંભિક કિંમત એક્સ શોરૂમ અમદાવાદમાં રખાઈ છે. આજથી આ કાર દેશભરમાં 450 થી વધુ ટાટા મોટર્સ સેલ્સ આઉટલેટ્સ ખાતે વેચાણ માટે મુકાયેલી છે.
ટાટા મોટર્સના પેસેન્જર વ્હીકલ બિઝનેસ યુનિટના પ્રેસિડેન્ટ શ્રી મયંક પરીખના જણાવ્યા મુજબ અમારા ગ્રાહકો સમક્ષ શ્રેષ્ઠ રજૂઆત કરવાના ઉદ્દેશ સાથે જેની ભારે પ્રતીક્ષા થઈ રહી હતી, જે સ્પોર્ટી હેચબેક બોલ્ટ રજૂ કરતા ટાટા મોટર્સ ખાતે અમે આનંદ અનુભવીએ છીએ. અમે અપેક્ષા રાખીએ છીએ કે ભારતીય ગ્રાહકોના અત્યંત લોકપ્રિય હેચબેક માર્કેટમાં બોલ્ટ અમારી હાજરી મજબૂત કરશે. સેગમેન્ટમાં ઘણા ફીચર્સ પ્રથમવાર રજૂ કરતી બોલ્ટ એવા ગ્લોબલ ડિઝાઇન અને સ્ટાન્ડર્ડ ઓફર છે જે પ્રથમ વખત ખરીદી કરતા નવા ગ્રાહક તથા વાહનો ખરીદવા ઈચ્છતા હાલના વપરાશકારો આ સેગમેન્ટના નવી રોમાંચક પ્રોડક્ટ ગમી જશે. અમારી ભારત, યુકે અને ઇટાલી ખાતેની ટીમ દ્વારા ડિઝાઇન અને એન્જિનિયરિંગ કરેલી આ કાર અમારી હોરાઇઝન એક્સ વ્યૂહરચના મુજબ નવી હરણફાળ ભરે છે, અમારા ગ્રાહકોને રોમાંચનો અનુભવ કરાવે છે તેવું શ્રેષ્ઠ વાહન પૂરું પાડીને પેસેન્જર વ્હીકલ બિઝનેસ નવો ડીએનએ રજૂ કરે છે. ટીવીનો લોકપ્રિય શો બંધનની છવિ પાંડે અમદાવાદની મુલાકાતે. બંધન દર્શકો નિહાળશે હવે 10 વર્ષનો લીપ. એક નાની છોકરી હાથીના નવજાત બાળક વચ્ચે પ્રેમને દર્શાવતો ઝી ટીવીનો લોકપ્રિય શો બંધન સારી ઉંમર હમે સંગ રહેના હૈ ની કહાની હવે 10 વર્ષ આગળ વધવા જઈ રહી છે. રસપ્રદ કહાની દ્વારા દેશના લાખો દર્શકોના સ્થાન પામનાર આ શોમાં હવે દર્શકો અવારનવાર મૂળ ઘટનાક્રમ નિહાળશે. બંધન શો હવે 10 વર્ષનો લીપ લેવા જઈ રહ્યો છે, જેમાં દર્પણનો રોલ નિભાવશે છવિ પાંડે. અત્યારે શોમાં દર્પણ વિશ્વાસ રાવનો સાચો ચહેરો દુનિયા સમક્ષ લાવવા માટે સંઘર્ષ કરી રહી છે. નાની દર્પણ દુનિયાની સામે સત્ય લાવવા માંગે છે. વિશ્વાસ રાવ જેના માતા પિતાની હત્યા કરી હતી તે ન્યાય માટે સંઘર્ષ કરી રહી છે, જ્યારે નસીબે તો તેની માટે કંઈક બીજું જ નક્કી કર્યું છે. બદનસીબીથી એક ટ્રેન અકસ્માતમાં દર્પણ પોતાની યાદદાસ્ત ગુમાવી દે છે. ત્યારબાદ મુંબઈનો એક અમીર પરિવાર તેને ગોદ લે છે. આ લીપમાં ઘણી બધી નાની વાતો જોડવામાં આવશે. આ લીપ પોતાના રોલ વિશે જણાવતા છવિ પાંડે જણાવ્યું છે, દર્પણના રોલને લઈને ઘણી એક્સાઇટેડ છું. દર્શકોને દર્પણના રોલમાં હવે ઘણા ચેન્જીસ જોવા મળશે, જેનું નવું નામ રિયા હશે, જેને પેઇન્ટિંગનો શોખ છે. તેમજ દર્પણ લુકથી અલગ હવે રિયા એક અમીર પરિવારની બિલોંગ કરે છે, એટલે કે હવે દર્શકો એને ઇન્ડો વેસ્ટર્ન લુકમાં નિહાળશે. તેમજ રિયાને પ્રાણીઓનો ખૂબ જ ડર લાગે છે, જ્યારે દર્પણ પ્રાણી પ્રેમી હતી. આ શોમાં હવે આગળ દેખાડવામાં આવશે કે ઘટી રહેલા રસપ્રદ ઘટનાક્રમ કેવી રીતે રિયાની મુલાકાત ગણેશ સાથે થશે. સોમથી શુક્ર સાંજે 7 વાગે ઝી ટીવી પર દરરોજ નિહાળો બંધન તારી ઉમર હમે સંગ રહેના હૈ. રાજકોટ ખાતે બાળ ફિલ્મ મહોત્સવ. શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય અને વિવિધ સંસ્થાઓ દ્વારા રાજકોટમાં આજથી રાજ્યનો પ્રથમ બાળ ફિલ્મ મહોત્સવ શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રથમ વખત યોજાયેલા બાળ ફિલ્મ મહોત્સવમાં ડોક્ટર સ્વરૂપ સંપત રાવલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોના જ્ઞાન વિશે અનેક વાતચીત કરી હતી. જાણીતા ફિલ્મ અભિનેત્રી અને રાજકોટ ફિલ્મ મહોત્સવમાં માર્ગદર્શક તરીકે આવેલા ડોક્ટર સ્વરૂપ સંપત રાવલે જણાવ્યું હતું કે બાળકોના સર્વાંગી વિકાસ માટે ફિલ્મ ખૂબ જ જરૂરી છે. સારી ફિલ્મો થકી તેઓ અભ્યાસમાં પણ આગેકૂચ કરી શકે છે. સારી ફિલ્મો જોયા પછી તેઓ પણ સારું ફિલ્મ બનાવવાની કલ્પના કરી શકે છે. સારી ફિલ્મો જોવાથી ભાષાનું પણ શુદ્ધિકરણ થઈ શકે છે. વિવિધ ભાષાના ફિલ્મો જોવાથી જુદી જુદી ભાષાઓ પણ બાળકો શીખી શકે છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે બાળકોમાં ફિલ્મો થકી આવતા વિશેષ જ્ઞાનમાં વધારો કરવા ગુજરાતમાં બાળકો માટે સિનેમા ના વિશેષ શો રાખવા જોઈએ. આ માટે સરકાર જ વિચારે એ જરૂરી નથી, લોકોએ પણ આવું વિચારીને બાળકો માટે કંઈક કાર્ય કરવું જરૂરી છે. સો ફિલ્મને સમજવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. ફિલ્મ્સ બાળકો માટે શા માટે? ફર્સ્ટ ઇઝ એન્ટરટેનમેન્ટ, મજા આવવી જોઈએ, નહીં તો ફિલ્મનો કોઈ જ ફાયદો નથી. સેકન્ડ થિંગ લર્નિંગ. આપણને કલ્પના નહીં થઈ શકે પણ કેટલી અલગ અલગ વિવિધ પ્રકારના લર્નિંગ થઈ શકે છે ફિલ્મ્સ દ્વારા. ધીસ ઇઝ ઇટ. ફિલ્મ ફેસ્ટિવલ દ્વારા બાળકોને ખબર પડશે કે નવું કેરિયર શું થઈ શકે છે, ન્યૂ વોકેશન. હંમેશા ફિલ્મ્સ હોય તો આપણે એક જ વોકેશનનો વિચાર કરીએ છીએ, એક્ટર. પણ તમને તો ખબર છે કે ઇટ્સ નોટ ટ્રુ. હા, એના માટે હું એમ કહું છું કે દરેક ગામમાં
એક ફિલ્મ સોસાયટી હોવી જોઈએ. ફિલ્મ ડિવિઝનને ચિલ્ડ્રન્સ ફિલ્મ સોસાયટી તો છે જ, પણ આપણે એક ફિલ્મ સોસાયટી બનાવી શકીએ છીએ દરેક ગામમાં. મને યાદ છે, હું જ્યારે નાની હતી ત્યારે 2-3 થિયેટર્સ એવા હતા મુંબઈમાં જે 11 વાગ્યાનો શો ફક્ત બાળકના માટે ફિલ્મ્સ બતાવતા હતા. આપણા માટે આપણે અહીંયા કેમ નથી એવું કરી શકતા? અને ડેમોક્રેસી મીન્સ નોટ કે ગવર્મેન્ટ બધું કરે, આપણે બી કંઈ કરવું જોઈએ નહીં.